આ તરફ દ્વારકામાં આહિરાણી મહારાસનું 2 દિવસનું આયોજન કરાયું છે। 37,000થી વધુ આહિરાણીઓએ રાસ રમી ઇતિહાસ રચવાનું મન બનાવ્યું છે। 1 લાખથી વધુ લોકો મહારાસના સાક્ષી બનશે। આહિરાણી સંગઠને મંદિરથી મેદાન સુધી સફાઈ કરી અને આજે અને આવતીકાલે 2 દિવસ મહારાસનું આયોજન કરાયું છે। કૃષ્ણ નગરી અને કર્મભૂમિ યાત્રાધામ દ્વારકા કે જ્યાં આહિર સમાજ દ્વારા એક મોટો ભવ્યથી ભવ્યથી કાર્યક્રમ થઈ રહ્યો છે અને અહીં મહારાસ ખેલાઈ રહેશે। હું મારી પાછળના જે દ્રશ્યો બતાડીશ આપને, સંદેશ ન્યૂઝ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આ દ્રશ્યો આપને બતાડવામાં આવી રહ્યા છે કે જે યાત્રાધામ દ્વારકા છે ત્યાં દ્વારકાના આંગણે 37,000 આહિરાણીઓના મહારાસ સાથે એક મોટું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને આ ગ્રાઉન્ડ છે એ આપને હું બતાડી રહ્યો છું કે જ્યાં મહારાસ રમાઈ રહેવાનું છે। દેશના પશ્ચિમ ક્ષેત્રની પવિત્ર દ્વારકા નગરીમાં 24 ડિસેમ્બરના દિવસે ભવ્ય આયોજનનો આ અવસર આહિર સમાજની જુદી જુદી પાંખો એક ક્ષેત્ર હેઠળ જોડાશે। દેશભરમાંથી 1.5 લાખ જેટલા આહિર સમુદાયો સાક્ષી બનશે। એસએસસી કંપનીના વિશાળ પરિસરમાં નંદધામ ખાતે આ રચાશે ઇતિહાસ। આહિર સમાજના અગ્રણીઓ કાર્યકરો સમગ્ર યોજનાને સફળ બનાવવા પૂરજોશ તૈયારીઓમાં હાલમાં ચાલી રહ્યા છે અને એક વિશ્વ રેકોર્ડ જેને કહેવાશે અને ખાસ કરીને 5,000 વર્ષ જે આહિર સમાજનો એક પાછી યાદ અપાવે છે કે જે 37,000 બહેનો જે અહીં રાસ રમી આયોજન કરી અને વિશ્વ રેકોર્ડ તરફ જઈ રહ્યો છે। મહારાસ ખેલશે। આ રૂક્ષ્મણી મંદિર છે ત્યાં એમની સામે જ છે ગ્રાઉન્ડ અને સવારથી જે વહેલી 5 વાગ્યાથી જે બહેનો છે એ આ રાસ રમવા માટે ઉત્સુક થઈ રહી છે અને અહીં કાલ સવારે 5 વાગે રાસ રમવા આવી જશે મેદાન ઉપર ને સવારના 8 થી 10 2 કલાક દરમિયાન આ મહારાસનું ભવ્યથી ભવ્ય આયોજન થશે ને વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે। સંદેશ ન્યૂઝ, અનિલ લાલ, દ્વારકા।